જય શ્રી કૃષ્ણ બધાને ને જય માતાજી। તો આજે આપણે બનાવીશું શિયાળામાં બનતી સ્પેશિયલ જે હર ઘરમાં આ સુખડી તો બનતી જ હોય છે। અને આ સુખડીમાં આપણે કોઈ માવાનો ઉપયોગ નથી કર્યો કે નથી મિલ્ક પાવડરનો ઉપયોગ કર્યો। ઘરમાં બા દાદા વડીલ જે પણ હોય જેને દાંતની તકલીફ હોય એ બી આ સુખડી ખાઈ શકે છે। નાના બાળકોથી લઈ અને વડીલો આ સુખડી તમે બનાવશો ને તો હોંશે હોંશે બધા ખાશે, એટલી પોચી અને સોફ્ટ બની છે। કારણ કે અમુકવાર સુખડીનો પાયો આપણો થોડો કડક બની જતો હોય છે, તો સુખડી આપણી સિંગદાણાની છે, લોટની છે, એ કડક થઈ જતી હોય છે। પણ આ સુખડીમાં આપણે એક એવી ટીક અપનાવીશું, જ્યારે પાયો બનાવીશું ત્યારે એકદમ સરસ આપણી સુખડી સોફ્ટ બને છે। તો હવે આપણે સુખડી બની ગયા પછી સર્વ કરી છે, તો વિડીયો સ્કીપ ના કરશો, આગળ વિડીયો જોશો તો જ તમને ખબર પડશે કે મેં આમાં કઈ સામગ્રી નાખી છે અને કેવી રીતે આ સુખડી તૈયાર થઈ ગઈ છે। તો ચાલો એકદમ સરસ સુખડી બનાવી દઈએ। તો હવે આપણી સુખડી તો બની ગઈ છે અને હવે આપણે એને એક ડબ્બામાં ભરી અને ડાઇનિંગ ટેબલ ઉપર તમે મૂકી શકશો, તો બચ્ચાઓ હાલતા ચાલતા રમતા આ સુખડી ખાતા રહેશે। તો હવે અહીંયા મેઇન સામગ્રી 1 વાટકી જેટલો ગોળ લીધો છે, કાજુ બદામ લીધા છે 1 વાટકી જેટલા, 1 ચમચીના ચોથા ભાગ જેટલું તલ લીધા છે અને સિંગદાણા લીધા છે। હવે કડાઈમાં મેં અત્યારે ધીમી આંચે સિંગદાણાને શેકવાના છે, લગભગ અહીંયા સિંગદાણાના ફોતરા નીકળે ત્યાં સુધી શેકતા રહેવાનું છે। જુઓ અત્યારે હું તમને બતાવી રહી છું કે ઓટોમેટિક અહીંયા સિંગદાણાના ફોતરા છે નીકળવા માંડેલા છે। અત્યારે બહુ ગરમ છે, મારો હાથ બી દાજે છે, પણ તમે જોઈ શકો છો એકદમ સરસ સિંગ ભાંગી જાય છે। હવે સિંગ આપણે શેકાઈ ગયા પછી કાઢી લીધી પ્લેટમાં, અને પછી એમાં કાજુ અને બદામને બી શેકી દીધા છે। 1 ચમચીના ચોથા ભાગ જેટલી મેં અત્યારે અહીંયા તલ લીધા છે। મેં મારા માપ પ્રમાણે વસ્તુ લીધી છે, એકદમ પરફેક્ટ એકદમ સરસ આપણી સુખડી છે એ બની જતી હોય છે। તમે 1 વાટકીનો માપ લઈ લેવાનો, જેથી કરીને આસાનીથી સરસ તમારો માપ અને બેલેન્સ ગળ્યુંનો રહેશે। હવે આપણે અહીંયા તલ કાજુ બદામને એકદમ પીસી દીધા છે, મિક્સરમાં ક્રશ કરી દીધા છે, પણ ક્રશ કરતી વખતે થોડા ઠંડા થાય પછી જ કરવાના, ગરમ ગરમ નહીં કરવાના। ત્યાર પછી મેં અત્યારે સિંગદાણા લીધા છે, સિંગદાણા ઠંડા થઈ ગયા પછી એક રૂમાલમાં આ રીતે લઈ લીધા છે અને રૂમાલમાં આ રીતે મસળી દેવાના છે। તો અહીંયા એક તમારું એ ફાયદો થશે કે રસોડું બિલકુલ અહીંયા ક્લીન રહેશે, કારણ કે આ વસ્તુ કરતા હોય છે ને ત્યારે આપણે કામ વધી જતું હોય છે। તો તમે જોઈ શકો છો સરસ આસાનીથી ફોતરા રૂમાલમાં જ રહેશે, અને આ રીતે ઝાડામાં તમારે એને ચાળી લેવાના। હવે સરસ સિંગ આપણી ફોતરા નીકાળી અને તૈયાર થઈ ગઈ છે। હવે એનો બી આપણે પાવડર બનાવી દેવાનો છે, એકદમ ફાઇન પાવડર નહીં બનાવવાનું, નહીતર સિંગદાણામાંથી તેલ છૂટું પડતું હોય છે। તો જુઓ બિલકુલ અહીંયા તેલ છૂટું નથી પડેલું। હવે થોડા સિંગદાણાને મેં ખાંડણીમાં ખાંડી અને સાઈડમાં મૂકી દીધા છે। ત્યાર પછી થોડું એક પ્લેટમાં તેલથી ગ્રીસ કરી દીધું છે। આ કરવાથી ફટાફટ પહેલે અગાઉથી કરીને રાખ્યું હશે ને તો સુખડી બની જાય ને તો અહીંયા ઉમેરી દેવાની। હવે મેં 1 ચમચી જેટલું ઘી લીધું છે કડાઈમાં, અને ગોળ આપણે 1 વાટકી લીધો છે એને ઉમેરી દીધો છે। હવે અહીંયા લગભગ 5 મિનિટ સુધી આ રીતે સતત ચલાવતા રહેવાનું છે, ગોળનો કલર ચેન્જ થાય ને ત્યાં સુધી આ રીતે ચલાવતા રહેવાનું છે। હવે તમારે અહીંયા વિડીયોને ધ્યાનથી જોવાનું છે કે સુખડી કેમ પોચી બને છે। 1 મુઠ્ઠીમાં પાણી લીધું છે અને ગોળના આ રીતે બબલ્સ થાય ત્યારે તમારે પાણી 1 મુઠ્ઠી ઉમેરવાનું છે, બસ 1 જ મુઠ્ઠી નાખવાનું। તો તમે જોઈ શકો છો પાણી નાખ્યા પછી ગોળનો કલર ચેન્જ થઈ ગયો છે, એકદમ લાલાશ પડતો થઈ ગયો છે। અને અહીંયા કોઈ આપણે હાર્ડ ગોળ નથી બનાવવાનો, એકદમ મતલબ કડક નથી કરવાનું, બસ બબલ્સ આવે ને ત્યારે જ પાણી ઉમેરી દેવાનું। તો હવે આપણે જે પાવડર બધા તૈયાર કરીને રાખેલા છે એ ગોળમાં ઉમેરી દીધા છે, બસ હવે આપણી સુખડી તૈયાર થઈ ગઈ છે। હવે અહીંયા 1 જ મિનિટ માટે આપણે આને મિક્સ કરવાનું છે, મિક્સ કરી અને પેન છોડવા માંડે એટલે સમજવાનું કે તમારી સુખડી તૈયાર થઈ ગઈ છે, પણ એને ઠંડી કરવાની છે। ઠંડી થાય પછી આપણે એના પીસ પાડવાના છે। તો જુઓ એકદમ સરસ હું આ રીતે મિક્સ કરતી જતી હતી, સ્પેચ્યુલો થોડો મારો કામ નથી કરતો, પણ છતાં બી ગરમ હતો, મારો હાથ એક સાઈડથી દાજતો હતો, એટલે આ રીતે એક બાજુ મેં કડાઈને પકડી રાખેલી છે, અને તમે જોઈ શકો છો કે નીચે એકદમ પેન છોડી રહ્યું છે મિશ્રણ આપણું। તો હવે સમજવાનું કે આપણી સુખડી તૈયાર થઈ ગઈ છે। જુઓ ચારે બાજુથી જે મિશ્રણ છે એ ફરી રહ્યું છે, અને હવે જો બની જાય ને એની હું તમને બતાવીશ જે એની નિશાની છે। જુઓ
જુઓ આ રીતે એક થોડુંક પોષણ લેવાનું છે અને એક લાડુ વાળવાનો છે, તો એકદમ સરસ બાઇન્ડિંગ આવી ગયું છે ફ્રેન્ડ્સ. અને હવે તેલથી ગ્રીસ કરીને રાખેલી પ્લેટમાં આ રીતે તમારે સુખડીને પાથરી દેવાની છે. ફટાફટ આ ગરમ હોય ને ત્યારે જ કરી દેવાનું, કારણ કે સ્પેચ્યુલો મારો થોડો કામ નહોતો કરતો, એટલે મેં અહીંયા વાટકીનો ઉપયોગ કરેલો છે. કારણ કે વાટકી હોય છે એ નીચેથી એકદમ ફ્લેટ હોય છે, તો અહીંયા તમને સરસ ફાવશે બધું આ રીતે થોડું સેટ કરવા માટે. ત્યાર પછી મેં વાટકીથી સેટ કરી દીધું, અને પછી જે આપણે અગાઉ શેકીને તલ મેં કાઢીને રાખેલા હતા ને આગળ વિડીયોમાં, હા એ અત્યારે અહીંયા ઉપર નાખી દેવાના છે. જે શિંગદાણા આપણે ખાંડણીમાં ખાંડેલા હતા એને બી ઉમેરી દેવાના છે. તો આ વસ્તુ નાખવાથી ઉપર શું થાય છે કે એકદમ તમે જ્યારે સુખડી ખાશો ને તો એનો ક્રન્ચી ટેસ્ટ આવે છે ફ્રેન્ડ્સ. જરૂરથી મારી ટ્રીક સાથે તમે બનાવજો, તો તમને બીજી વાર બી સુખડી ખાવાનું મન થઈ જશે અને બનાવવાનું મન થઈ જશે. એટલી સોફ્ટ થશે. ઘરમાં આપણે દાદા બા હોતા હોય છે, તો બનતા સુધી એ લોકોને દાંતનો પ્રોબ્લેમ હોય છે, તો આવી વસ્તુ નથી ખાતા હોતા. તો એકવાર જરૂરથી બનાવજો આ વિડીયો જોઈને, તો તમારા ઘરમાં બુઝુર્ગ દાદા બા હોય ને તો એ બી આ સુખડી ખાતા થઈ જશે. અને હરેક શિયાળામાં તો આપણે બનાવતા જ હોઈએ છીએ, પણ અને બીજી વસ્તુ કે આ સુખડી બનાવી છે ને એ ઘરમાં જ સામગ્રીમાંથી બનાવી છે. આ વસ્તુ આપણને ઘરમાંથી જ મળી જાય છે. કોઈ અહીંયા મેં મિલ્ક પાવડર કે માવાનો ઉપયોગ નથી કરેલો, છતાં બી આપણી સુખડી તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ બની છે. આપણે મોંમાં મૂકતા જ ભળી જાય એવી સુખડી આ તૈયાર થઈ જતી હોય છે. અમુક વાર આપણે આ સુખડી સિંગદાણા બનાવતા હોય છે ને તો રબર જેવી અમુક વાર ચવડ થઈ જતી હોય છે, અમુક વાર કડક થઈ જતી હોય છે. તો હા, જ્યારે સુખડી બનાવવી સાવ સિમ્પલ છે, પણ એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું, થોડો પાયો બનાવો ને ત્યારે બસ થોડું પાણી અહીંયા ઉમેરી દેવાનું. તો હવે તમે જોઈ શકો છો મેં કાપા પાડી દીધા છે સુખડી ઠંડી થઈ ગયા પછી. અને જુઓ સાઈડમાંથી એકદમ સરસ સુખડી આપણી નીકળી જાય છે. હવે આપણે આને સર્વ કરીશું ફ્રેન્ડ્સ. જુઓ અત્યારે હું આ રીતે દબાવું છું, એકદમ આપણી સુખડી સોફ્ટ બની છે. જે હાથમાં મસળતા જ આપણી સુખડી એકદમ મસળાઈ જાય છે. જો કડક બની હશે ને તો હાથમાં આ રીતે એકદમ સરસ મસળાશે નહીં. તો તમે જોઈ શકો છો એકદમ પીસ પાડી અને આજની રેસીપી આપણી તૈયાર થઈ ગઈ છે. વિડીયો સારો લાગે તો એક લાઈક કરજો. વધારે વિડીયો પસંદ આવી જાય તો વિધિ કિચનને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. તો આજની રેસીપી આપણી તૈયાર થઈ ગઈ છે. તો બધાને જય શ્રી કૃષ્ણ.